મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ દરમિયાન નાના બાળકોથી લઈને મોટી ઉંમરના પુરુષો અને મહિલાઓએ રોજા રાખી નમાઝ અદા કરી અલ્લાહની ઇબાદતમાં પોતાને સમર્પિત કર્યા હતા. રમઝાન માસમાં એતેકાફના દિવસોનું વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસોમાં મસ્જિદોમાં રહી અલ્લાહની ખાસ બંદગી કરવામાં આવે છે. શિનોર ગામમાં પણ આશરે 13 જેટલા રોજદારો મસ્જિદોમાં એતેકાફમાં બેસી પવિત્ર કુરાન શરીફનું પઠન કર્યું અને દેશની શાંતિ, સુખ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દિલથી દુઆ માંગી. માત્ર મુસ્લિમ સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશવાસીઓ માટે પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થનાઓ કરવામાં આવી. રમઝાન માસનું પવિત્ર ઈદનો ચાંદ દેખાતા જ એતેકાફમાં બેઠેલા તમામ રોજદારોનું શિનોર મુસ્લિમ સમાજ અને તેમના પરિવારજનો દ્વારા ફૂલહારથી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. આ રીતે શિનોર ગામે એકતા, શ્રદ્ધા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપ્યો છે. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર.